જય જોહાર દોસ્તો, હું છું કરણભીલ અને આજે હું તમને તુરખેડા ગામમાં લઈને જઈ રહ્યો છું. તુરખેડા ગામ પર્વતો અને જંગલોથી ઘેરાયેલો કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું તુરખેડા ગામ છે. અને તુરખેડા ગામની નજીકથી જ નર્મદા નદી પસાર થાય છે. ત્યાં જંગલો અને આજુબાજુ ખૂબ એવું સારું જોવાલાયક સ્થળ છે. એટલે તમે અમારી સાથે લાસ્ટ સુધી બની રહેશો એવી આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ રાખું છું. તો ચાલો આપણે તુરખેડા ગામમાં જઈએ. મિત્રો, આપણે તુરખેડા ગામમાં આપણે આવી ગયા છે. તમે પાછળનો નજારો જોઈ શકો છો. પાછળ તમને નર્મદા નદી દેખાઈ રહી છે અને નર્મદા નદીની આજુબાજુ આ જંગલ તમને દેખાઈ રહ્યો છે. તો સૌથી પહેલાં આપણે તમને તુરખેડાનું પ્રોપર લોકેશન તમને હું કહી દઉં છું કે તુરખેડા ક્યાં આવ્યું છે, કયા જિલ્લામાં આવ્યું છે, કયા તાલુકામાં આવ્યું છે, કયા રાજ્યમાં આવ્યું છે, એની આપણે વાત કરી લઈએ. તુરખેડાની ભૌગોલિક સ્થિતિને આપણે જોઈએ તો તુરખેડા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું છેલ્લું ગામડું અને ગુજરાત રાજ્યનું બોર્ડરનું છેલ્લું ગામડું છે તુરખેડા. આપણે વાત કરીએ આ બોર્ડરની આપણે વાત કરીએ તો આ બાજુ જે છે, આ બાજુનો વિસ્તાર છે એમાં મહારાષ્ટ્રનો વિસ્તાર આવશે. આ નર્મદા નદીની પેલી પાર મહારાષ્ટ્ર લાગશે અને આ બાજુ નર્મદા નદીની પેલી પાર મધ્યપ્રદેશ રાજ્ય લાગશે. અને આપણે જે હાલ ઊભા છીએ એ ગુજરાત રાજ્યમાં ઊભા છીએ તુરખેડા ગામમાં. અને તુરખેડા ગામમાં આપણે જોઈએ તો તુરખેડા ગામની અંદર તમે આ જોઈ શકો છો, આ છૂટાછવાયા ગામડા છે. પેલી બાજુ કેવડિયાની અંદર સરદાર ડેમ બનવાના કારણે અહીંયા પાણી ભરાયું, જેના કારણે અહીંયા વસતા આદિવાસી લોકોને કાં તો આદિવાસીઓના ગામડાઓને પાણી ભરાતા અહીંયાના જે ગામડા છે એને ખૂબ બીજી જગ્યાએ વિસ્થાપિત કરી દેવામાં આવ્યું. એટલે આજે અહીંયા છૂટાછવાયા ગામડા કાં તો ઘરો તમને અહીંયા દેખાઈ રહ્યા છે. અને અહીંયાની આપણે વાત કરીએ તો અહીંયા આદિવાસીઓની અંદર ભીલો, નાયક, રાઠવા આટલી જાતિના આદિવાસીઓ વસતા છે. એમાં સૌથી વધારે મેજોરિટી આપણે જોઈએ આ પટ્ટામાં તો ભીલોની મેજોરિટી સૌથી વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આદિવાસીઓ એમની સંસ્કૃતિ, એમનું જલ, જંગલ, જમીન અને પર્યાવરણમાં ખૂબ સુખી રીતે આદિવાસી લોકો અહીંયા જીવન જીવી રહ્યા છે. તમે પાછળનો નજારો જોઈ શકો છો કે કેવું ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. અને આપણે વાત કરીએ તો પેલી બાજુ આપણે ભારતનો નકશો, નર્મદા નદીએ ભારતનો નકશો જેવો બનાવ્યો છે. તમે જોઈ શકો છો જબરજસ્ત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આપણું તુરખેડા ગામ છે. તુરખેડાની આપણે બીજી વાતો કરીએ તો તુરખેડા ગામની જે આર્થિક જીવનની આપણે વાત કરીએ એ તુરખેડા ગામના છે ને મોટા ભાગના લોકો રોજગારી માટે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર બાજુ વિસ્થાપિત કરીને જતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો છૂટા છવાઈ એમના ઘરો છે. એનું આર્થિક જીવન ખૂબ નબળી હોવાના કારણે કાં તો આ પહાડોમાં એમની જમીનો છે જે એમાં એમની જમીનોમાં મકાઈ છે, તુવર છે, અડદ છે એવા પાકો લેવામાં આવે છે. પરંતુ અહીંયા કપાસ જેવા જે રોકડિયા પાકો જે લેવામાં આવતા હોય છે એવો અહીંયા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે છે ને પૈસો અને રોજગાર માટે એ લોકો કાઠિયાવાડ સ્થાનાંતરિત કરીને જતા હોય છે. અને હવે આપણે તુરખેડાની શિક્ષણની આપણે વાત કરીએ. તુરખેડા ગામમાં શાળા છે, બાંધકામ છે, પરંતુ બાંધકામ છે ને ખૂબ જૂનું હોવાના કારણે એ વિદ્યાર્થીઓ કાં તો શિક્ષકો એ શાળા સુધી આવતા નથી. એટલે તુરખેડા ગામની જે શિક્ષણની સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે. અને તુરખેડાને એટલી નહીં, આજુબાજુના જે હાફેશ્વરથી જે કેવડિયાનો આખો આદિવાસી પટ્ટો છે એમાં જે શિક્ષણનું જે સ્તર છે ખૂબ નીચું છે. શાળા હોય એ શાળામાં 1 થી 5 ધોરણ સુધી એમના ધોરણના બાળકો બેસતા હોય અને એ શાળામાં 1 કાં તો 2 શિક્ષકો હોય તો કઈ રીતના આ શિક્ષણ મળી શકે? અમારા બાળકોને પણ તમે જે દિલ્હીમાં આપો છો, કાં તો અમદાવાદમાં આપો છો, વડોદરામાં આપો છો, ગાંધીનગરમાં આપો છો, એવું તમે ઉચ્ચ ક્વોલિટીવાળું શિક્ષણ અમારા આદિવાસી બાળકોને પણ આપો ને. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદાની દ્રષ્ટિએ બધા વ્યક્તિઓ સમાન છે અને બાબા સાહેબ આંબેડકર કહે છે કે કાયદાની દ્રષ્ટિએ બધા જ વ્યક્તિઓ, નાગરિકો સમાન છે. તો અમારી સાથે કેમ ભેદભાવ કરવામાં આવે છે? પહેલાંને તમે ઇંગ્લિશમાં ભણાવો અને અમને અહીંયા ગુજરાતીમાં ભણાવો વાંધો નહીં, પરંતુ અમને પણ છે ને ઉચ્ચ ક્વોલિટીવાળું શિક્ષણ તમે આપો. પહેલી બાજુ ઉચ્ચ ક્વોલિટીવાળું શિક્ષણ આપો છો ને એવું શિક્ષણ અમને પણ આપો.
હવે આપણે કરીએ અને આરોગ્યની વાત કરીએ. આરોગ્ય આજુબાજુ વિસ્તારમાં 10-15 કિલોમીટરના વિસ્તારમાં સર્કલમાં તમને આરોગ્ય નામનું દવાખાનું તમને જોવા ના મળે. દવાખાના માટે તમારે જવું પડશે કવાંટ બાજુ, આ બાજુ તો તણખલા બાજુ જવું પડે, કાં તો નસવાડી બાજુ જવું પડે. પછી આરોગ્ય કાં તો દવાખાનું પ્રાથમિક જે જરૂરિયાતો લોકોને જે ગામમાં હોવી જોઈએ એ ના હોવાના કારણે ગામમાં ઘણા બધા ડિલિવરીના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ગામમાં ઘણી બધી પ્રસૂતાને 3 થી 4 કિલોમીટર જેટલું ચાલીને એમને નજીકના સારવાર અર્થે એમને લઈ જવામાં આવે છે. અને કેટલાક લોકો પાછા જે શાસનમાં હોય, પ્રશાસનમાં હોય, એ લોકો મજાક ઉઠાવે કે આખા ડુંગર વિસ્તારમાં તો એક વિડીયો ઉતારવાની એક આદિવાસી લોકોમાં એક હોડ જામી છે, કાં તો એક ટ્રેન્ડ જામ્યો છે, એવું લોકો પણ કહેનારા છે. પણ અમારા વિસ્તારમાં તમે આવો અને અમારા વિસ્તારની જે પરિસ્થિતિ છે એ તમે જુઓ, પછી તમે આ ટીકા અને ટિપ્પણી કરો તો સારું રહે. બાકી તમે ત્યાં પેલી બાજુ તમે એસીઓમાં રહીને હવાબાજી કરશો એવું અમે ચલાવી ના લઈએ. કેમ કે આદિવાસીઓ બાળકોમાં જાગૃતતા આવી છે. એટલે અમારા આદિવાસી વિસ્તારોમાં પણ અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, એવું આરોગ્ય અમને પણ ઉચ્ચ ક્વોલિટીવાળો આપો, કાં તો બાંધકામ આપો, કાં તો દવાખાના આપો. તમે અમારા વિસ્તારને આપો છો, જીએમડીસી આપી દઉં છો, કાં તો પેલી બાજુ વાડિયામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આપી દઉં છું. આ જીએમડીસી કાં તો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કારણે અમારા આદિવાસીઓનો શું ઉદ્ધાર થશે? તમે કહો, આપણા આદિવાસીઓનું કંઈ ભલું થવાનું છે? આપણું જળ જંગલ જમીન, કાં તો આ આપણા જે મકાઈ કરી રહ્યો છે આ ભાઈ, આ જમીન એ જીએમડીસી કે વાડિયાના હાઇડ્રો પ્રોજેક્ટના કારણે બચી શકશે ખરી? ના બચી શકે. એ ખાલી સરકારની એક પોલિસી છે, એક સિસ્ટમ છે કે આદિવાસી વિસ્તારોને જેમ બને તેમ આપણે ઉજાડી નાખવાના છે. પેલી બાજુ કેવડિયામાં એક ડેમ બનાવી દીધો, અહીંયાના લોકોને વિસ્થાપિત કરીને બીજે મોકલી દીધા. એવો જ તમારો પ્લાન છે. વાડિયામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ લાવો, આ બાજુ જીએમડીસી આપી દો. જીએમડીસીની વાતો અમે વારંવાર કેમ કરીએ છીએ? 2-3 દિવસની જે ઘટના બને છે નાખલ ગામની, કવાંટ તાલુકાનું નાખલ ગામ, અમારા ગામથી 5 કિલોમીટર દૂર નાખલ ગામ આવેલું છે. નાખલ ગામમાં છે ને ગુજરાત ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે એ ગામમાં આવે છે અને ગામમાં એવું કહે છે, તમારા ગામમાં અમે ડ્રિલિંગ કરીએ છીએ અને ગામમાં ડ્રિલિંગ કરીએ એટલે તમારા જે ગામમાં કાં તો તમારા પહાડોમાં ખનિજ તત્વો છે કે નહીં એ તપાસ માટે એ લોકો ગુજરાત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નાખલ ગામમાં આવે છે. પણ નાખલ ગામના બધા યુવાનો, આગેવાનો, માતા બહેનો સૌ સાથે મળીને આ અધિકારીઓનો વિરોધ કરે છે. આ જલ જંગલ જમીન અમારું, આ જે કિંમતી તત્વો અમારા, તમારા વિસ્તારમાં કેમ તમે આવો છો? અમારા વિસ્તારમાં તમારે કંઈ લાગ ભાગ નથી. તમે ત્યાં પેલી બસ સૌરાષ્ટ્ર બાજુ જાઓ, અમારે જલ જંગલ જમીનને તમારે નુકસાન કરવાનું નથી. પૈસા એક્ટનો પાવર બતાવ્યો, 5મી અનુસૂચિનો પાવર બતાવ્યો, પછી અધિકારીઓ ત્યાં ગયા. પણ આ કામ હજી ચાલુ છે, કામ બંધ થઈ ગયું છે એવું નથી. પરંતુ આ જીએમડીસીના કારણે જે આખો ટ્રાઇબલ બેલ્ટ છે, કેવડિયાથી હાફેશ્વરનો પટ્ટો, આ જીએમડીસીના કારણે રેડ એલર્ટ, રેડ એરિયામાં છે. એટલે અમે જીએમડીસીનો સખત અમે વિરોધ કરતા રહીએ છીએ. કેમ અમે યુવાનો છે, અમે જાણીએ છીએ સમાચારમાં નવી જે અપડેટો આવે છે, અમને ખબર રહી કે આ જીએમડીસીના કારણે શું થઈ શકે છે. જીએમડીસીના કારણે આંબાડુંગર ગામને તો હવે એને દિવાળી પર એને નોટિસ અપાશે એવી વાત ચાલે છે કે દિવાળી ઉપર આંબાડુંગર ગામને નોટિસ અપાશે એવું વાત ચાલે છે. પછી ખડલા છે, પડવાણી છે, મોગરા છે, નાખલ છે. પછી આ બાજુ આપણે વાત કરીએ તો કુડબી આવી જાય છે અને આ બાજુ તુરખેડા આવી જાય છે. આ તુરખેડા ગામ આપણે ઉભા છે ને, અહીંયાથી પેલી બાજુ ડુંગરો દેખાય ત્યાં તો આપણે આંબાડુંગર ગામ જીએમડીસી છે. અને પેલી બાજુ પર્યટન સ્થળ હાફેશ્વરને પર્યટન સ્થળ બનાવે છે. આ કેટલી અમારા વિસ્તારમાં તમે યોજના લાવવાના છો અમને ખબર નથી પડતી. અમારા આદિવાસી લોકોને શાંતિથી જીવન જીવા દો. આ જે પ્રકૃતિ છે, આદિવાસી લોકો પ્રકૃતિનું સંરક્ષણ છે, પ્રકૃતિ માટે લડવા તૈયાર છે, મરવા તૈયાર છે. જો તમે પ્રકૃતિને તમે હનન કરશો, આદિવાસી સમાજ સુખ નથી બેઠવાનો. તમારે જે તમે દિલ્હીમાં બેઠા હશો, કાં તો ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠા હશો, તમારે બધું તમે ઉતારી દેશે આદિવાસીઓ. બરાબર છે? એટલે આદિવાસી લોકોને અને અમારી જે ખાલી વાત છે તો લોકો સુધી અમારે પહોંચાડવું છે કે લોકો તમે જાગૃત થાઓ. બાબા સાહેબ આંબેડકર એવું કહે છે, તમારા સંઘર્ષમાં તમારે જીતવું હોય તો સૌથી પહેલાં આપણા સમાજને
કાં તો જે તે લોકોને એજ્યુકેટ ઓર્ગેનાઇઝ થવું પડે. એટલે કે એજ્યુકેટ એટલે શિક્ષિત થાઓ, ઓર્ગેનાઇઝ એટલે સંગઠિત થાઓ તમે લોકો, અને સંગઠિત થઈને તમારા હક અને અધિકાર માટે તમે લોકો સંઘર્ષ કરશો. કોઈ બી મોટી, કેટલી બી મોટી તોફ હોય, આ તમે આંદોલન કરશો અને ઝૂકવું પડે. પેલો પુષ્પા કહે છે ને, પુષ્પા મૂવીમાં, પુષ્પા કિસી સે ધૂકતા નહીં હે. માણસો આવી જાય અને આંદોલન પણ આવી જાય તો પુષ્પા પણ ઝૂકે, અને પુષ્પાની મમ્મી હોય કે બાપ હોય કે તો પુષ્પાનો જે પણ મોટી તોફ હોય, આ આંદોલન થકી કોઈ પણને આપણે ઝુકાવવાની આપણે તાકાત રાખીએ છીએ. એટલે આપણા આદિવાસી સમાજને હું કહું છું, અને મારા સમાજના લોકો કહે છે, અને સમસ્ત જે આ હાપેશ્વરથી કેવડિયાનો પટ્ટો કહે છે, આપણે જાગૃત થવાની જરૂર છે, શિક્ષિત થવાની જરૂર છે, અને હક અને અધિકાર માટે આપણે સૌએ ભેગા થઈને લડત કરવાની જરૂર છે. એટલે આજે અમે લોકો તુરખેડામાં આવ્યા છીએ. તુરખેડાની અંદર તમે આ જુઓ, પ્રકૃતિમાં એક આ ઉપરથી છે ને આખું સ્વર્ગ નીચે ઉતરી આવ્યું છે એવું દેખાય છે. તમે પાછળનો નજારો તમે જોઈ શકો છો, કેવો અદ્ભુત નજારો છે. પણ આ બધાને છે ને ધીરે ધીરે કરીને એક જીસીબી આવવાની, ને પેલું સેન કપ્પો કે શું કહે એ આવવાનો, પછી ધીરે ધીરે એને ખોદકામ કરીને આ બધી પ્રકૃતિને નુકસાન કરવાની. આ પ્રકૃતિને નુકસાન કરે ને તો પેલું તમે સાંભળ્યું હશે, ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન સાંભળ્યું હશે. આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ થાય. આ પ્રકૃતિને નુકસાન કરો ને તમે, ક્લાઇમેટ ચેન્જ થાય. તમે પંજાબમાં હાલ તમે જુઓ, ત્યાંની પરિસ્થિતિ તમે જુઓ, બહુ અઘરી પરિસ્થિતિ છે. ત્યાંના લોકોનું જીવન બહુ અઘરું થઈ ગયું છે. એટલે પ્રકૃતિને તમે નુકસાન કરવાનું બંધ કરો. આપણે બધાએ બંધ કરવું જોઈએ, કેમ કે સરકાર આપણે બધા છે. પેલી બાજુ દિલ્હીમાં બેઠેલી સરકાર નથી, આપણે વોટ આપીએ છીએ. અપ્રત્યક્ષ રીતે આપણે એને ચૂંટીને મોકલીએ છીએ, આપણા માટે બોલે એ માટે દિલ્હી મોકલીએ છીએ. એટલે એ બધી જ રીતે જવાબદાર આપણે બધા છીએ. આ પ્રકૃતિને બચાવીશું ત્યારે આ પૃથ્વી અને આ બધું જે પૃથ્વી ઉપર માનવ જીવન છે એ બચી શકશે. એટલે ક્લાઇમેટ ચેન્જથી આપણે બચવાનું છે, બહુ પરિવર્તનથી બચવાનું હોય તો આદિવાસીઓને જે રહેણી કહેણી છે એ અપનાવો, અને જલ જંગલ જમીનને નુકસાન કરવાનું બંધ કરી દેવાનું થાય છે. કે વિષ્ણુભાઈ, બંધ કરી દેવાનું થાય છે ને? આપણો વિષ્ણુભાઈ છે, મારો મિત્ર છે, મારો ગમે કોલેજમાં જોડે અમે અભ્યાસ કર્યો.